હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિસ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ સક્કરિયામાંથી ફરાળી વેફર બનાવવા માટેની રીત। તો આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે। સક્કરિયાની ફરાળી વેફર બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ સક્કરિયા લઈ તેને પાણીથી સારી રીતે ધોઈ લીધેલા છે। ત્યારબાદ તેની છાલ ઉતારી દો। આ રીતે છાલ ઉતારી તેની વેફર કરવાની છે। તમારે જેટલા પણ સક્કરિયાની વેફર બનાવવી હોય તેને આ રીતે સમારી લો અથવા વેફરના મશીનની અંદર તેને વેફર તૈયાર કરી લો। હવે તેને તળવા માટે એક પેનની અંદર તેલ ગરમ કરવા માટે મૂકો। તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મીડિયમ કરી દેવી અને તૈયાર કરેલી વેફરને તળવા માટે મૂકવી। થોડીવાર પછી આ વેફરને ફેરવી લેવી। વેફર ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને તળવાની છે। તો આ રીતે મીડિયમ આંચ ઉપર તેને તળવાની છે। તમે જોઈ શકો છો કે ધીમે ધીમે વેફર ગોલ્ડન બ્રાઉન કલરની થતી જાય છે। તો આ રીતે ફેરવતા જાઓ અને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને તળી લો। તો તૈયાર છે સક્કરિયાની ફરાળી વેફર। તેમાં તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર તથા લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો, જેનો ટેસ્ટ પણ સારો આવશે। મેં અહીં માત્ર મીઠું અને મરી પાવડર ઉમેરેલા છે। ત્યારબાદ આ વેફરને સારી રીતે મિક્સ કરી દો। તો તૈયાર છે એકદમ ક્રિસ્પી એવી સક્કરિયાની ફરાળી વેફર। એક વખત તમે પણ ઘરે આ રીતે બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો। થેન્ક યુ।